ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે જબરદસ્ત એક્શન સાથે ફરી એકવાર ભારતીય માર્કેટ્સમાં નવા રેકોર્ડ બની ચૂક્યા છે. બધા જ સંકેતો પર નજર કરીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરી લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. એક્ઝિટ પોલમાં એનડીએની દમદાર બહુમતીથી બજારમાં નવા લાઈફ હાઈ. નિફ્ટી 700 અંકની તેજી સાથે 23,250 પર. બેંક નિફ્ટી 2,000 અંકની તેજી. દરેક સેક્ટરમાં મજબૂતી સાથે કારોબાર. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન માર્કેટમાં 0.5% થી 1% સુધીની તેજી. એશિયન માર્કેટ મજબૂતી સાથે જ બંધ થયા. પાવર શેરમાં તેજીનો જોરદાર કરંટ. પાવર ગ્રીડ, પીએફસી, આરઈસી 10 થી 12% વધી લાઈફ હાઈ પર. ટાટા પાવર, બીએચઈએલ, એનટીપીસી પણ 4 થી 9% વધ્યા. અદાણી ગ્રુપમાં 4 થી 16% સુધીની શાનદાર રેલી. અદાણી પોર્ટ્સ 10% વધી નિફ્ટીના ટોપ ગેઇનરમાં. અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ 60%ની તેજી. તથા ઓઇલ એન્ડ ગેસ શેર્સ અને ઓએમસીઝમાં ખરીદદારીનો માહોલ. બીપીસીએલ, એચપીસીએલ, ગેલ, રિલાયન્સ, ઓએનજીસી 4 થી 9% વધ્યા. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે આજના ઐતિહાસિક દિવસે કયા પ્રકારે ભારતીય માર્કેટ્સનું સેટઅપ તમને જોવા મળી રહ્યું છે. સારી તેજી સાથે ભારતીય માર્કેટ્સની શરૂઆત થઈ. જે એક્ઝિટ પોલના આંકડાઓ હતા તેનો રિસ્પોન્સ બહુ જ સારો રહ્યો અને એ સારા રિસ્પોન્સ બાદ આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ 4% આસપાસની મજબૂતી તમને જે છે તે બેંક નિફ્ટીમાં આવતી જોવા મળી હતી અને નિફ્ટીમાં ઓલમોસ્ટ જે છે તે તમને 3-3.25% આસપાસની મજબૂતી, એક સમયે 4.5%ની મજબૂતી પણ તમને જોવા મળેલી હતી. અત્યારે ઇનફેક્ટ ફરી એકવાર જો આપણે નજર કરીએ લાઈવ લેવલ્સ પર તો નિફ્ટી જોવા મળે છે તમને 23,230 આસપાસ અને બેંક નિફ્ટી જોવા મળે છે 50,860 આસપાસ. આપણે સવારે તમને યાદ હોય તો વાત કરી હતી 23,200 બહુ મહત્વનું લેવલ છે. એ 23,200 ઉપર અત્યારે કારોબાર આપણે કરી રહ્યા છીએ. 23,200 ઉપર ક્લોઝ આપવું એક બહુ મહત્વનું ટાસ્ક છે નિફ્ટી માટે થઈને. કારણ કે તમારો ગઈકાલનો બંધ ભાવ શું હતો શુક્રવારનો? 22,530. ત્યાંથી 700 પોઈન્ટના હિસાબથી તમે જોવા જાઓ તો પણ તમને સારી તેજી અહીંયાથી 200 પોઈન્ટ આસપાસ જોવા મળે છે. એટલા માટે થઈને 200 બહુ મહત્વપૂર્ણ છે અને સાયકોલોજીકલી પણ તમે જોવા જાઓ તો એ 200નું લેવલ બહુ મહત્વનું બનતું જોવા મળે છે. આવો સીધા ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. 200 ઉપર કેટલા ટકી શકીએ, નહીં ટકી શકીએ તે બધા પર નજર કરો. વારંવાર આપણે 200 નજીક આવીએ છીએ અને ફરી તેજી આવી રહી છે. અત્યારે હું લાઈવ જોઈ રહ્યો છું જે આંકડાઓ છે ફરી 250ની નજીક. આપણે જો હમણાં 200ની વાત કરી રહ્યા હતા તો તમે જે શુક્રવારનો બંધ હતો તમારો ત્યાંથી એક બહુ મોટો ગેપ જુઓ છો. ગેપ જે છે તે ખાસ એક્ઝિટ પોલના આંકડાઓનું રિએક્શન તમને બતાવે છે અને ત્યારબાદ તમને આજના ઉચ્ચતમ સ્તરો જે બનતા જોવા મળેલા છે તે 23,338 એક વખત લઈ આવીએ આપણે. બહુ જ સારી મજબૂતી. ઇનફેક્ટ દિવસની શરૂઆતમાં જ આ રેકોર્ડ હાઈઝ બનાવી દીધા આપણે અને ત્યારબાદ પછી નીચે વેચવાલી આવી. ડેઝ લો બન્યા 23,062ના. સો આવી સ્થિતિમાં તમારા માટે આ બે લેવલ આજના બની ગયા. હવે આ તમારા માટે રેન્જ બનાવે છે અને એ લગભગ તમારો ગેપ સાથેની તો નહીં પણ ઇન્ટ્રાડે રેન્જ તમારી જે બની અહીંયાથી તે લગભગ 350 પોઈન્ટની બની. હવે આવી સ્થિતિમાં આટલી મોટી રેન્જમાં જ્યારે નિફ્ટી કારોબાર કરી રહ્યો હોય, વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમે જુઓ અત્યારે ફિલહાલ 20.73 પર છીએ, ડેઝ લો 19.12ના. એટલે આ બહુ મહત્વની જગ્યા પર આપણે આવીને ઊભા છીએ. આપણો જે છેલ્લો રેકોર્ડ હાઈ જે હતો તે 23,100 હતો. સો 23,100 અને ઉપર હું બીજા 100 પોઈન્ટ કહું છું 23,200. આજના દિવસે આ 23,200નું ક્લોઝ આપવું બહુ જ જરૂરી બનશે. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ પણ અહીંયાથી ખાસ બિલ્ટઅપ છે એટલા માટે હું 23,200ની વાત આજે ખાસ કરી રહ્યો છું. તો આ છે તમારા ડેઇલી ચાર્ટ્સ. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં પણ તમને સમજવા મળશે જે પ્રકારે ગેપ બન્યા. ગેપ બાદ જે છે તે આપણે ખુલ્યા જુઓ અહીંયા તમારા ક્લોઝ હતા. ક્લોઝ બાદ તમારી નવી ઓપનિંગ જે છે તે જૂન મહિનાની શરૂઆત અહીંયાથી ખાસ થઈ છે અને ત્યારબાદ તમે જોયું કે એક સારી મજબૂતીના સંકેતો જ્યારે બનતા જોવા મળેલા હતા તો તમે જુઓ છો પહેલો એક કેન્ડલ બહુ મોટી બની ગઈ, પછી પ્રોફિટ બુક આવ્યા, પછી ધીરે ધીરે જુઓ ખરીદદારીના એફર્ટ્સ આવી રહ્યા છે પણ અલ્ટિમેટલી જોવા જાઓ તો રેન્જ બાઉન્ડ હતા. એ રેન્જ બાઉન્ડ કારોબારમાંથી ફરી એકવાર બહાર આવવાની કોશિશ કરી રહ્યા છીએ અને 23,250ને નજીકનું ક્લોઝ આપવાની કોશિશ જે છે તે ઇનફેક્ટ નિફ્ટી કરી રહ્યો છે. એટલા માટે આપણે દિવસની શરૂઆતમાં 23,200ની વાત કરી હતી. તો તમારી 10 દિવસની ઈએમએ જે અહીંયા નીચે ચાલી રહી હતી પછી તમને સારો એવો હવે સપોર્ટ આવતો જોવા મળે છે તે છે 23,212. એટલા માટે આપણે અહીંયાથી ખાસ વાત કરી રહ્યા છીએ
23,200ની આ 10 દિવસની EMA ધીરે ધીરે તમારી ઉપર આવી ગઈ, તે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. પછી આવો નીચે તમને 23,212 પછી જોવા મળે છે 23,141 પર આ સુપર ટ્રેન્ડ, અને 20 દિવસની EMA પણ તમારી 23,140નું સંકેત આપે છે. સો પછીનું લેવલ જે છે તમારા માટે છે 23,140નું, જે આજના દિવસે એક વખત આવ્યું પણ પછી આવતું નથી. એટલે આ સ્થિતિ પણ ખાસ બહુ જ રસપ્રદ છે. અહીંયા પણ તમે નજર રાખો. અલ્ટિમેટલી તમારું ક્લોઝ આ લેવલને ઉપર આવવું જરૂરી છે, તે વાત સ્પષ્ટ અત્યારે તમને જોવા મળી રહી છે આવતીકાલ માટેની તૈયારીઓના ભાગ સ્વરૂપે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જે ડિસ્ટ્રીબ્યુશન છે પર્ટિક્યુલરલી થઈ રહ્યા છે અત્યારે ફિલહાલ 23,500, જે 23,000 પર લોકો ઊભા હતા તે હવે 23,500 પર આવીને ઊભા છે, અને ઓલમોસ્ટ તમે જુઓ છો 71 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. હું લાઈવ ઓપન ઇન્ટરેસ્ટના કાઉન્ટ તમને સાથે સાથે આપી દઉં. ઓલમોસ્ટ તમે જુઓ છો 71 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયાથી આવતા જોવા મળશે. આ છે 23,500 તમારા માટે થઈને. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ બહુ મહત્વનું છે. 23,571.2 લાખ આસપાસ અહીંયા તમને આંકડો જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ. નેક્સ્ટ તમે આવો અહીંયા 23,200 પર આપણે છીએ અત્યારે ફિલહાલ. લાઇટ વેઇટ છે બધા અહીંયાથી 23,250 પર. 23,200માં તમે જુઓ છો 23,200ના કોલ 31.6 લાખના છે. સો આ પણ પરિસ્થિતિ ખાસ નિહાળો. અને ત્યારબાદ અહીં 23,000 પર તમે જુઓ છો તે પ્રમાણે ઓલમોસ્ટ 50.2 લાખ કોલ તમને જોવા મળી રહ્યા છે. સો આવી સ્થિતિમાં તમારા માટે કોલ રાઇટર્સ જે છે તે અહીંયા વધારે અગ્રેસિવ છે, અથવા તો કોલ બાયર્સ. 23,000 પર તમે અહીંયા જુઓ છો જબરદસ્ત 50 લાખનું ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. 31 લાખનું ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા 23,200માં જોવા મળી રહ્યું છે, અને તમે જુઓ છો 71.2 લાખનું તમને અહીંયા જગ્યા બનતી જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ તમારા માટે ડિસ્ટ્રીબ્યુશન. મોસ્ટલી લોકો પુટ રાઇટિંગ કરવાના બદલે કોલ બાઇંગ અથવા તો કરતા હોય, અને અહીંયા તમે પુટ રાઇટિંગ સિગ્નિફિકન્ટ જે થોડું જુઓ છો, સૌથી વધારે આખા ઓપન ઇન્ટરેસ્ટમાં તમને અહીંયા જ વધારે જોવા મળશે. 23,000ના પુટ કેટલા છે એક વખત જોઈ લઈએ. 29.4 લાખ. તો આ છે તમારા માટે પુટ એક જગ્યા માત્ર. બાકી લગભગ તમે જુઓ છો તે કોલમાં જ તમને વધારે એક્શન આવતું જોવા મળી રહ્યું છે. આગળ આવો. હવે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની ફટાફટ વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને સમજવા મળશે અહીંયાથી જે સમગ્ર ગેમ છે. 23,000ના જે કોલ રાઇટર્સ હતા તેમણે એક્ઝિટ લઈ લીધી અહીંયાથી ખાસ, અને પછી જે બાકી ઊભા છે તે લોકો કદાચ કોલ બાય કરીને પણ ઊભા હોય તેવું પણ બની શકે. 22,800માં પણ એક્ઝિટ થઈ ગઈ. અહીંયા પણ તમે જુઓ 22,900માં પણ એક્ઝિટ થઈ ગઈ, અને ફાઇટ ચાલી રહી છે 23,200માં. આજે તમને અહીંયા એટલા માટે મેં 23,200ની ખાસ વાત કરી હતી, બિકોઝ આજના દિવસે 23,200ને ઉપરનું ક્લોઝ આપવું જરૂરી છે. અત્યારે પણ તમે જુઓ છો 236, 35, એટલે 200ને ઉપરનું ક્લોઝ આપવું બહુ જ જરૂરી છે. આ એક વાત ખાસ ધ્યાન પર રાખો. અને પછી તમારી નેક્સ્ટ ફાઇટ જે છે તે 23,500 પર થઈ રહી છે અહીંયા આગળ. સો છેક પછી તમારું 23,500નું લેવલ છે કે જે બહુ મહત્વનું બનતું જોવા મળશે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. 23,200 તમારા માટે આજે જરૂરી છે. આવો હવે તમે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સ પહેલાં તો સ્ક્રીન પર લઈ આવો, અને ત્યાં સુધીમાં આપણે ઓપન ઇન્ટરેસ્ટની પણ વાત કરી લઈએ. બેંક નિફ્ટી આજના હાઈ બન્યા છે 50,990 ઉપરની તરફ. અહીંયા તમારા ટોપ બની ગયા 50,990. અગેન બાય ધ વે અહીંયા પણ રેકોર્ડ હાઈસ બન્યા છે. ઉપરની તરફ તમારા માટે બન્યા લેવલ 50,990. દિવસભર તમે 50,900ને ઉપર પણ ટકો છો તો પણ 50,990ને ક્રોસ નથી કરી શકી રહ્યા. 51,000નું લેવલ આવી નથી રહ્યું ઓન ગ્રાઉન્ડ પરિસ્થિતિના હિસાબથી. તમે જોવા જાઓ તો નીચે તમારા સપોર્ટ આજના દિવસે બન્યા છે 50,092. સો એક્ઝેક્ટ તમે જુઓ તો અહીંયાથી ખાસ 1000 પોઈન્ટની રેન્જ ઇન્ટ્રાડે પર્સ્પેક્ટિવથી બની છે, અને આવી સ્થિતિમાં 50,990 તમારા માટે જે જગ્યા છે તે બની રહી છે. અત્યારે 50,900ને ઉપર દિવસભર સતત ટકેલો છે. હું તમને 15 મિનિટના ચાર્ટમાં બતાવીશ કેટલો નાની રેન્જમાં કારોબાર છે બેંક નિફ્ટીમાં, પણ તેમ છતાં પણ 50,500ને પણ ઉપર જો ક્લોઝ આપી દે છે બેંક નિફ્ટી તો એ બહુ જ સારી વાત ગણાશે. ને જેવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિને જોતા કે એટલીસ્ટ 50,500ને ઉપર તો ક્લોઝ આપી જ દેશે. તો આવી સ્થિતિમાં તમારા સપોર્ટ બહુ દૂર છે, પણ પછી 15 મિનિટના ચાર્ટના હિસાબથી એડજસ્ટેડ ક્યાં સપોર્ટ આવે છે તે વાત કરીએ, અને 50,500નું લેવલ પણ સપોર્ટિવ તમારા માટે બહુ મહત્વનું બનતું જોવા મળશે. આવો 15 મિનિટના ચાર્ટ પર બેંક નિફ્ટીમાં તમને સમજવા મળશે કઈ રીતે અહીંયા ગેપ બન્યા, અને એ ગેપ બાદ સારી મજબૂતી તમને જે છે તે ન્યૂનતમ સ્તરોથી આવતી જોવા મળી. એક સમયે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે મજબૂત હતો. ઇનફેક્ટ અત્યારે પણ તમે જુઓ 4% મજબૂતી બેંક નિફ્ટી બતાવે છે. નિફ્ટી થોડો લાઇટ વેઇટ છે. સો નાની રેન્જમાં તમને જે છે તે અહીંયાથી કારોબાર જુઓ તમે જોવા મળી રહ્યા છે. ખાસ એકદમ નાનકડી રેન્જની અંદર અહીંયાથી ખાસ મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે.
10 દિવસની EMA 50,770ના સંકેત આપે છે તમને. સો આ લેવલ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું છે. 50,770 એટલીસ્ટ ક્લોઝિંગ બેઝિસ પર તમારા માટે અહીંયાથી ખાસ બનતું જોવા મળશે 50,770નું લેવલ, અને નીચે 50,554 બને છે. 20 દિવસની EMA તે છે 50,554. સો આ બે લેવલ્સ તમારા માટે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે, જેના ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આગળ વધીએ. હવે તમે જુઓ છો જે પ્રમાણેની પરિસ્થિતિ, સપોર્ટ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. તો ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે? તમને યાદ હશે કે આપણે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જોયું હતું. સપોર્ટ જે છે તે લઈને માર્કેટ્સ જે છે કપ એન્ડ હેન્ડલ ફોર્મેશન બનાવીને ત્યારબાદ આગળ આવ્યા છે. એટલે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જુઓ 50,500 પર તમને અહીંયા જોવા મળે છે. તે ખાસ એક વખત આપણે નજર કરી લઈએ. 50,500 પર તમે જુઓ છો ઓલમોસ્ટ અહીંયાથી 12 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. આ તરફ તમે નજર કરો 50,000 પર. 50,000 પર જે કોલ ઊભા છે તે છે ઓલમોસ્ટ આજના દિવસે પરિસ્થિતિના હિસાબથી એક 16 લાખ આસપાસ. સો અહીંયા તમે જુઓ છો અત્યારે ફિલહાલ આ 16 લાખની પરિસ્થિતિ 50,000 પર આવી ચૂકી છે. સો આને ધ્યાન પર રાખો. અહીં પણ તમે નજર કરો છો તે પ્રમાણે 11.6 લાખ આસપાસ થઈ ગયા છે હવે. સો અપડેટેડ આંકડાઓ તમને જે છે તે અહીંયાથી ખાસ બતાવી રહ્યા છીએ. મેજર ફાઇટ ચાલશે 51,000 પર 19.6 લાખ આસપાસ. અહીંયા તમને ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. સો આને પણ તમે નજરમાં રાખો. અને પછી તમારી નેક્સ્ટ ફાઇટ છે 51,500 પર. 51,500 પર તમને 14 લાખના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા ખાસ જોવા મળી રહ્યા છે. પુટમાં સારો સપોર્ટ એક તો તમને અહીંયા જોવા મળે છે 10.1 લાખ. એક આ અને એક આ આંકડો છે અહીંયાથી ખાસ ઓલમોસ્ટ 50,000 પર. 50,000 પર તમને 12.8 લાખ જોવા મળે છે. સો અહીંયા પણ તમે પુટ જુઓ છો થોડા લાઇટ વેઇટ બધા જોવા મળી રહ્યા છે. કોલમાં જ થોડું વધારે અગ્રેશન જોવા મળી રહ્યું છે, તે સ્પષ્ટ આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. સેમ સ્ટોરી નિફ્ટીમાં છે. બેંક નિફ્ટીમાં ખાલી 500 પોઈન્ટમાં વધારે તમને સ્ટ્રાઇકમાં એક્શન જોવા મળી રહ્યું છે. અહીંયા નજર રાખો. અને સાથે નજર કરી લઈએ આપણે ખાસ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડા પર. જુઓ સૌથી વધારે અહીંયા એડિશન છે 50,500માં તમને જોવા મળે છે. મેજર એડિશન આવતા જોવા મળેલા છે ઓલમોસ્ટ 11 લાખ આસપાસના અહીંયા. અને આજના જ દિવસે બધું એડિશન થયું છે 50,500માં. અને સામે તમે જુઓ અહીંયાથી ખાસ ઓલમોસ્ટ 50,000 પર આજનું એડિશન આ બે જગ્યાઓ છે. અને ખાસ તમારા માટે મેજર એડિશન અહીંયા 51,500 પર કોલમાં થોડું જોવા મળી રહ્યું છે. તો આ ત્રણ જગ્યાઓ ખાસ કે જેના પર તમારી નજર હોવી જોઈએ. તો આ છે ઓવરઓલ સંકેતો નિફ્ટી બેંક નિફ્ટી બંનેના. જેમ આપણે વાત કરી તે પ્રમાણે સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીએ આજના માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ વિરામત આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જુઓ હજુ એ સો ફાર 23,250 આસપાસના સંકેત નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમને જોવા મળે છે 50,940 50 આસપાસના સંકેતો. આગળ વધુ ચર્ચા કરીશું. આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે ફિનવર્સિફાઈના ધ્વની પટેલ અને કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. આપ બંનેનું સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, દિવસની શુભકામનાઓ આપ બંનેને. બમ્પર એક્શન જ્યારે ભારતીય માર્કેટ્સમાં આજે જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક સૌથી પહેલાં તો આપણે ચર્ચાની શરૂઆત લેવલ્સની સાથે કરીએ. ધ્વની, ગુડ આફ્ટરનૂન. કઈ રીતે જુઓ છો આટલા મોટા જે મૂવ્સ જોવા મળી રહ્યા છે ત્યારબાદની સ્થિતિને? ગુડ આફ્ટરનૂન યશ. ડેફિનેટલી આપણાને એક્ઝિટ પોલના જે અહીંયા આગળ રિઝલ્ટ્સ મળ્યા અને એના પછી હવે કાલે જ્યારે રિઝલ્ટ્સ ફાઇનલી ડિક્લેર થવાના છે, વોલેટિલિટી જે ઓવરઓલ માર્કેટની છે એ ખૂબ જ અહીંયા આગળ બ્રોડ રેન્જ બનાવી રહી છે. ઓવરઓલ ઓપ્શન ડેટાને પણ અહીંયા આગળ જોઈએ તો રેન્જ ઘણી એક્સપાન્ડ થતી દેખાય છે. જ્યારે નિફ્ટીમાં નીચેની તરફમાં 21,000ના પણ લેવલ્સ જોવા મળી રહ્યા છે, ત્યાં ઉપરની તરફ 24,700ના લેવલ સુધી પણ અહીંયા આગળ કોલ્સની અંદર ઓપન ઇન્ટરેસ્ટ બનેલું છે. ટ્રેન્ડની વાત કરીએ તો ટ્રેન્ડ ઓબ્વિયસલી પોઝિટિવ સાઇડનો જ બનેલો છે. ઓવરઓલ બાઇંગ એક્શન આપણને સારું એવું સ્ટ્રોંગ બાઇંગ એક્શન જોવા મળી રહ્યું છે. કાઉન્ટર સ્પેસિફિકમાં આપણે અહીંયા આગળ જઈએ તો રિલાયન્સની અંદર આજે આપણને બ્રેકઆઉટ પણ વિટનેસ કરવા મળ્યું છે. એટલે ડેફિનેટલી અહીંયા આગળ બાઇંગ એક્શન જે છે એ ખૂબ જ સારી રીતે બન્યું છે. બેંક નિફ્ટી પણ સારો એવો ફાળો અહીંયા આગળ આપી રહ્યો છે. બેંક નિફ્ટીને પણ જોઈએ તો રેન્જ જો કે એની ઘણી અહીંયા આગળ બ્રોડ થઈ છે. નીચેની તરફ આપણે ઓપ્શન ડેટાના તરફથી જ બેંક નિફ્ટીની રેન્જ જોઈએ તો 45,000 નીચેની તરફના પુટની અંદર રાઇટિંગ દેખાય છે અને ઉપરની તરફમાં જોવા જઈએ તો 54,000 અને પછી 57,000 સુધીના પણ કોલ ઓપ્શન્સની અંદર આની અંદર રાઇટિંગ જોવા મળી રહી છે. એટલે જેમ કે મેં પહેલા જ સ્ટાર્ટમાં કીધું કે રેન્જ ઘણી બ્રોડ થઈ ગઈ છે અહીંયા આગળ. અને કાલનો દિવસ જે છે એમાં આપણાને ખૂબ વોલેટિલિટી અહીંયા આગળ જોવા મળી શકે એમ છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારું એવું અહીંયા આગળ બાઇંગ એક્શન આપણાને જોવા મળી રહ્યું છે. એક્ઝેક્ટ લેવલ્સની અહીંયા આગળ વાત કરીએ તો સૌથી પહેલાં કાલના દિવસમાં નિફ્ટીમાં સૌથી તમારે જે ધ્યાનમાં રાખવાનું લેવલ રહેશે તો અહીંયા આગળ 22,850 22,850નું લેવલ
અગર આપણે અહીંયા આગળ નિફ્ટી સ્પોટમાં બ્રેક નથી કરતા તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીથી જ આની અંદર ચાલવાનું રહેશે અને 22,850નું અહીંયા આગળ લેવલ છે એ ગમે તેવી વોલેટિલિટીમાં એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે અહીંયા આગળ કામ કરતું દેખાશે. ઉપરની તરફમાં જેમ આપણે કીધું જોયું તો ઉપરની તરફ 24,000-24,700 સુધીની રેન્જ અહીંયા આગળ ઓપન છે. ખાસ કરીને નિફ્ટીમાં એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે આજના ઓપન હાઈની સાથે આપણે ઓપન થયા છીએ અને એક્ઝેક્ટ નંબરથી છીએ એ લેવલ જ્યાં સુધી બ્રીચ નથી કરતા ત્યાં સુધી અહીંયા આગળ નિફ્ટીમાં કોઈ પણ એક બાય સાઇડનો ટ્રેડ નહીં લેવો. ફ્રેશ બાય કરવી હોય તો ત્યાં આગળથી કરવી. બેંક નિફ્ટીની અંદર હવે લેવલ સ્પેસિફિકની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ખાસ કરીને આજનું જે ઓપન હાઈના લેવલ્સ હતા ઓલમોસ્ટ એને આપણે બ્રીચ કરી ચૂક્યા છે અત્યારે અને એનાથી ઉપરની તરફ ટ્રેડ કરી રહ્યા છે. તો બેંક નિફ્ટીમાં ડેફિનેટલી અહીંયા આગળ એક્શન સારું એવું સ્ટ્રોંગ સાઇડનું જોવા મળી રહ્યું છે. સપોર્ટ જે બેંક નિફ્ટીમાં છે એ બેંક નિફ્ટીની અંદર આપણને નીચેની તરફ 49,700નું લેવલ બને છે કે જે સ્પોટ લેવલમાં 49,700નું લેવલ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. એ લેવલ આપણે નીચેની તરફ બ્રીચ નથી કરતા તો બેંક નિફ્ટીની અંદર પણ તેજી જે છે એ બનેલી રહેશે. અહીંયાથી ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ પણ એક ટ્રેડ્સ હું લેવાની અહીંયા આગળ સલાહ નથી આપતી. આજનો દિવસ અને કાલનો દિવસ ઇવેન્ટ સ્પેસિફિક છે એટલે આને વેટ એન્ડ વોચ કરો. એટલે જે રિટેલ ટ્રેડર્સ છે એમના માટે અત્યારે સુટેબલ નથી કે કોઈ પણ ઓવરનાઇટ પોઝિશન આપણે હોલ્ડ કરીને જઈએ. ઓવરનાઇટ પોઝિશન માટેનો રિસ્ક ન લેવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. રવિ, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. સટ્ટા બજાર અને ભારતીય જે એક્ઝિટ પોલ્સ છે, અલગ અલગ પોલ ઓફ પોલ્સ પણ ઇનફેક્ટ આપણે જોઈએ તો એ બંનેની વચ્ચે ડિસ્પેરિટી ક્લિયરલી આપણને જોવા મળી અને આ ડિસ્પેરિટી એવું સમજાવે છે કે ભારતીય માર્કેટ્સે ઓલરેડી જે આજે ગેપ બતાવી દીધા તે ખાસ અત્યારે આ ડિફરન્સને ફિલ કરવાની કોશિશ થઈ રહી છે. માર્કેટ્સ બહુ લાઇટ વેઇટ છે રવિ. લોંગ શોર્ટ રેશિયો એફઆઈઆઈઝના બહુ લાઇટ વેઇટ છે. આપણા ઓપ્શન્સ માર્કેટ જુઓ તમે, પ્રીમિયમ વધારે છે અને લોકો ઓછા છે. જેમ ધવની પણ કહી રહ્યા હતા અત્યારે કે થોડું લોકોએ દૂર જ રહેવું જોઈએ આટલા મોંઘા સ્થિતિમાં. એટલે એકદમ ખાલી મેદાન પડ્યું છે. આવી સ્થિતિમાં રવિ, આવતીકાલ માટેના શું એન્ટિસિપેશન સૌથી પહેલાં તો, અને એક્ઝિટ પોલના આંકડાઓને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જરૂરથી 23,000નો લેવલ જે આખી ઓપન ઇન્ટરેસ્ટ ચેઇન જે લાસ્ટ રનિંગ સેશનમાં આપણે લઈને ગયા એ 23,000ના કોલમાં જ માત્ર રાઇટિંગ હતું. બીજું કોઈ પણ મેજર સ્ટ્રાઇકમાં રાઇટિંગ નહોતું અને આઈ થિંક એ ક્લિયર ઇન્ડિકેશન રહ્યું કે 23,000 ઉપર જેવું ક્રોસ થયું. આજે મીન્સ કે બહુ સાઇઝેબલ ગેપ અપ હતું એટલે એનું ફોલો અપ ના મળ્યું કારણ કે એફઆઈઝની જે આજે શોર્ટ કવરિંગ છે એક મેજરલી એવું લાગી રહ્યું છે કે આજે એફઆઈઝ નેટ બાયર હશે આપણા માર્કેટમાં. કારણ કે જ્યારે પીએસયુ બેંકમાં 8-9% ઉપર તેજી થાય તો એક ક્લિયર ઇન્ડિકેશન હોય છે કે એફઆઈએસ છે એ લોંગમાં હોય છે. સેકન્ડ કે આજે 14 લાખ કરોડ રૂપિયા એડ કર્યા બીએસસી લિસ્ટેડ કંપનીઓએ. વેલ્થ ઘણું બધું મીન્સ કે જે લોકો ઓલરેડી માર્કેટ ઉપર ભરોસો રાખી અને ઇન્વેસ્ટેડ હતા એમને માટે ઘણું બેટર હતું. ડેરિવેટિવમાં આઈ થિંક કે જે લોકો ઓપ્શન સેલર હતા, કોલ ઓપ્શન મધન્સ જેમને સેલ કર્યા હતા એમાં વધારે પડતો તો એફઆઈએસનો વધારે પાર્ટ હતો તો એ લોકોને ફસાવાની પોઝિશન વધારે થઈ એટલે આજે માર્કેટ નીચે ના આવ્યું અને માર્કેટમાં કોઈ પ્રોફિટ બુકિંગ પણ ના જોવા મળ્યું ડિસ્પાઇટ કે વોલ્ટાલિટી ઇન્ડેક્સ ઓપન થઈ ત્યારબાદ કોઈ મોટો ઘટાડો ના જોવા મળ્યો. કાલે એક્સ્ટ્રીમિટી રહેશે, કાલે પણ આવી જ રીતે વોલ્ટાલિટી રહેશે. આજે માર્કેટે શું ડિસ્કાઉન્ટ કર્યું છે? 366 સીટ્સ એનડીએને ડિસ્કાઉન્ટ કરી લીધી છે એટલે કાલે ખોલો અને ઇનકેસ તમને આનાથી આંકડો જોવાનો છે કે 366 થી કેટલી પ્લસ કે માઇનસ સીટ્સ છે, ના કે તમે ડાયરેક્ટ કોઈ ફિગર જોઈને એના ઉપર રિએક્ટ કરો. તો બેઝિકલી આજે માર્કેટ જે ક્લોઝ થઈ રહ્યું છે એ એવું ઇન્ડિકેશન લઈને થઈ રહ્યું છે કે આવતીકાલે જે સીટ્સ આવશે 366 કે એના ઉપર આવશે જે એક્ઝિટ પોલની એવરેજ છે. હવે આગળ જતા આઈ થિંક કે જે પીએસયુઝ અને ગવર્મેન્ટ બેંકમાં આજે ઘણું શોર્ટ કવરિંગ હતું. એચડીએફસી બેંક જે દિગ્ગજ છે એમાં આજે ખુલીને કોઈ મોમેન્ટ નહોતું, એમાં પણ ઓપન ઓલમોસ્ટ સેમ થયા, કોઈ વધારે ફોલો બાઇંગ ના મળ્યું. પરંતુ હવે જે આગળ ફેઝમાં તમારે ધ્યાન રાખવાનું છે એ અંડર પરફોર્મર ઉપર ફોકસ કરો. સારા સ્ટોક છે, કોઈ એકાદ રીઝનના હિસાબે પરફોર્મ નથી કરી રહ્યા ત્યાં તમને આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં શોર્ટ કવરિંગનો મૂવ જોવા મળે. આજે લોંગ પ્લસ લોંગ હતું એટલે કે જે લોકો લોંગ લઈને ગયા હતા પછી પણ લોંગનું એડિશન થયું. પીએસયુ કંપનીને શોર્ટ ટર્મમાં જે રેલી આવી હતી એ રેલી બાદ પણ આજે સારી એવી લોંગ પોઝિશન તમને ત્યાં ક્રિએટ થતી જોવા મળી અને કાલે જે છે શોર્ટ પ્લસ લોંગનો દિવસ હશે એટલે કે શોર્ટ કવરિંગ જે સ્ટોક્સ છે એ આજે પણ નથી ચાલી શકા અને આજે પણ સાઇડવેઝ છે જે સેક્ટર્સ ત્યાં આઈ થિંક સેકન્ડ હાફમાં ટ્રેક્શન જોવા મળે. ફોર એક્ઝામ્પલ ફાર્મા, આઈટી, એફએમસીજી જેવી કંપનીઓ એક ડિફેન્સિવ કંપનીઓ મનાય છે ત્યાં આજે એટલું મોટું બાઇંગ જોવા નથી મળ્યું. પ્રાઇવેટ બેંકમાં પણ એક્સિસ બેંકને છોડતા
કોઈ મોટું બાઇંગ નથી. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આવતીકાલે જેવું માર્કેટ છે એ સ્થિર થવાની ટ્રાય કરશે. આ બધા સેક્ટર છે એને સપોર્ટ કરી શકે. આજે જે મીન્સ કે અલ્ટ્રા હોકી સ્ટોન સાથે ચાલી ગયા એને કદાચ વોલ્ટાલિટી ફેસ કરવી પડે. કાલે એ ધ્યાન રાખવાનું છે કે ચૂંટણીઓનું જે કાઉન્ટિંગ છે કઈ રીતે થાય છે. પહેલા જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે, જે વોટિંગ મશીનરીઝ છે, મીન્સ કે જે લોકો આખી સિસ્ટમમાં હોય છે, જે લોકો આખી ચૂંટણીનું મેનેજમેન્ટ કરે છે, એના એમ્પ્લોઈઝ છે, પીપલ છે, એ લોકોનો સૌથી પહેલો વોટ છે એ કાઉન્ટિંગ થતું હોય છે, એ કાઉન્ટિંગ ચાલુ થાય. એટલે ઓલવેઝ જે ગવર્મેન્ટ હોય એ ગવર્મેન્ટના ફેવરમાં જે કાઉન્ટિંગ હોય તો કદાચ તમને શરૂઆતી 1 કલાકમાં સીટ્સ છે એ બહુ સારી દેખાશે, વધુ દેખાશે. પછી એ ધીમે કન્સોલિડેટ થતું જશે, થોડું પ્લસ માઇનસ ચાલુ થઈ જશે અને જે પિક્ચર ક્લિયર છે એ તમને 11:30 પછી તમને જોવા મળશે. વહેલા શું કામ નહીં જોવા મળે? મેક્સિમમ જ્યાં બીજેપી એનડીએને જે મેજોરિટી સરપ્રાઇઝ, પોઝિટિવ સરપ્રાઇઝ થઈ છે એ બધી સીટ છે સાઉથ અને સાતમા ઈસ્ટથી છે. તો આઈ થિંક ત્યાં જે કટોકટી છે કે ત્યાં જે બંને સીટો વચ્ચેનું માર્જિન્સ હશે ખાસા ઓછા હશે, એટલે છેક સુધી ફાઇટ રહેશે. તો આઈ થિંક ત્યાં સુધી રિએક્ટ ના કરો, 11:30 સુધી કોઈ પરિણામને ફાઇનલ પરિણામ તરીકે ના જુઓ. તો આઈ થિંક કાલની આ એક વોલ્ટાલિટી રહેશે. હાલાકી બહુ વીકનેસ થાય એવું લાગી નથી રહ્યું. આજે માર્કેટ થોડું કોશિયસ થઈને જ ગયું છે. કંઈ પીએસયુ અને જો તમે બાકાત કરો તો કોઈ વધારે રેલી નથી, પરંતુ કાલે માર્કેટને સંભાળવા માટે ઘણા સેક્ટર્સ અવેલેબલ રહેશે. તો મને એવું લાગી રહ્યું છે કે વધારે ડરવું ના જોઈએ. હા, કાલે 23,000 ઉપર નિફ્ટી સસ્ટેન થવું જરૂરી છે. ઇમિડિયેટલી કોઈ ડીપ આવે છે, કોઈ વોલ્ટાલિટી આવે છે તો મારા હિસાબે ખરીદીની સારી તક તરીકે જોવું જોઈએ. ઓકે, તો આ એક વાઇડ જે છે તે ખાસ મોડ તમને બનતું જોવા મળી રહ્યું છે. આ બધા જ સંકેતો પર નજર રાખીશું. પણ માર્કેટ ઓપરેટ હજુ પણ કરી રહ્યા છે. આવતીકાલ માટે કયા પ્રકારના સ્ટોક્સ ધ્યાન પર રાખવા? ધ્વનિ, પહેલાં આપના પાસે નજર કરી લઈએ કયા સ્ટોક્સ અત્યારે લિસ્ટમાં તમારા? યાર, સ્ટોક્સમાં ઘણા એવા સારા સ્ટોક્સ છે કે જે અહીંયા આગળ બ્રેકઆઉટ આપ્યા છે અને સસ્ટેન કરી રહ્યા છે. પણ અહીંયા આગળ એ જ કહેવાનું રહેશે કે પોઝિશન તમારી જે છે એ થોડીક અહીંયા આગળ હલકી રાખજો અને ઓવર પોઝિશન કરવાનું અહીંયા આગળ સજેસ્ટેડ નથી રહેતું મારી તરફથી. આને જ ધ્યાનમાં રાખીને જે 2 સ્ટોક પિક મેં અહીંયા આગળ લીધા છે તો સૌથી પહેલાં JSW સ્ટીલ છે. ઓવરઓલ સ્ટોકમાં આજે આપણને 4 થી 4.5% અહીંયા આગળ અપસાઇડ જોવા મળ્યું છે અને કરંટ લેવલથી પણ જોઈએ તો આ કેન્ડલ આપણને ગ્રીનમાં ક્લોઝ થતી દેખાય છે. ફર્ધર બાઇંગ એક્શન આની અંદર કન્ટિન્યુ થતું દેખાશે. ડેરિવેટિવ ડેટા તરફથી પણ આની અંદર સજેસ્ટેડ છે કે ઉપરની તરફ આપણને નેક્સ્ટ સિરીઝમાં 1050 સુધીના પણ કોલ્સની અંદર રાઇટિંગ જોવા મળી રહી છે. બટ એટલા ઉપરના ટાર્ગેટ્સ ના રાખતા એક કન્ઝર્વેટિવ અપ્રોચ અહીંયા આગળ રાખીએ આપણે ઇવેન્ટને ધ્યાનમાં રાખીને, તો નીચેની તરફ અહીંયા આગળ આમાં સપોર્ટ લેવલ અને જે સ્ટોપલોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે. તો JSW સ્ટીલમાં 890 ના સ્ટોપલોસની સાથે પહેલા અહીંયા આગળ જે ટાર્ગેટ છે એ 970નો રાખીને અને પહેલો ટ્રેડ આ રહેશે. બીજો ટ્રેડ જે છે એ ચેન્નાઈ પેટ્રોમાં રહેશે. ચેન્નાઈ પેટ્રોમાં જોઈએ તો રિસન્ટલી આજના જ દિવસમાં એક બાઇંગ એક્શન જોવા મળ્યું છે. ઓવરઓલ સબડ્યુડ મોમેન્ટમ છે આની અંદર, એટલે એક સેફ બેટ તરીકે તમે આને લઈ શકો છો. 6 થી 6.5% અહીંયા આગળ આજે એક અપમૂવ જોવા મળ્યું છે. ચેન્નાઈ પેટ્રોમાં કરંટ લેવલથી તમે બાય કરો તો ઉપરની તરફના જે ટાર્ગેટ આની અંદર બની રહ્યા છે તો પોઝિશનલી તમને આની અંદર સૌથી પહેલો ટાર્ગેટ બને છે તો 1070નો અને 1070 ક્રોસ કર્યા બાદ આની અંદર તમને 1100 સુધીનો અપમૂવ જોવા મળશે. નીચે જે સ્ટોપલોસ તમારે મેન્ટેન કરીને ચાલવાનો રહેશે તો અહીંયા આગળ તમે 905 રૂપિયાનો સ્ટોપલોસ રાખજો. ઓવરઓલ વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ જે પર્સન્ટેજ ગેઇન ઓન ધ હાયર સાઇડ અને જે સ્ટોપલોસ છે બંને હાયર છે, એટલા માટે જ પોઝિશન્સ જે છે એ તમારી હળવી રાખીને ચાલો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ચેન્નઈ પેટ્રો અને JSW સ્ટીલ બંને લેવલ્સ તમારા સ્ક્રીન પર હું રિપીટ નથી કરી રહ્યો. રવિ, આપના પિક્સ જાણી લઈએ. પહેલી રિકમેન્ડેશન આયોનોક્સ ઇન્ડિયા હશે. આ એનર્જી સેક્ટરની એક હોલ્ડિંગ કંપની છે અને આઈ થિંક કે આજે મને એવું લાગી રહ્યું છે કે આટલી બધી સ્ટ્રોંગ મોમેન્ટમ ત્યાં બની પણ નથી. આઈ થિંક કે આવતીકાલે, કારણ કે આજે પીએસયુમાં વધારે ફોકસ છે, કાલે પ્રાઇવેટ કંપનીઓ પણ ફોકસમાં આવશે. આઇનોક્સ ઇન્ડિયામાં ખરીદી કરો, 1320 આસપાસ ખરીદીની સલાહ રહેશે. જો સ્ટોપ લોસ રાખતા હોય જે લોકો ટ્રેડર્સ છે, લોકો 1280નો એક સ્ટોપ લોસ જરૂરથી રાખે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ પહેલું ટાર્ગેટ 1380નો રહેશે જે લોકો 1-2 ટ્રેડિંગ સેશન આઉટલુકથી ખરીદી કરે છે. અધરવાઇઝ જે લોંગ ટર્મ ટાર્ગેટ 1510 રહેશે. તો આઇનોક્સ ઇન્ડિયા પહેલી પીક રહેશે.
સેકન્ડ જે રિકમેન્ડેશન છે ડીએલએફ ઉપર છે. ડીએલએફમાં એક સારું શોર્ટ કવરિંગ પણ છે. સાથે રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક અંડર પરફોર્મન્સ નિયર પાસ્ટમાં આપણે આ કંપનીમાં જોયું છે. અને જો મીન્સ કે કંઈ પણ સારી સીટ્સ અને સારી મેચ્યોરિટીની કંઈ સમાચાર આવે છે તો આઈ થિંક આ કંપનીમાં પણ અહીંયાથી એક રનઅપ જોવા મળી શકે. ઓપ્શન એક્ટિવિટીઝ પણ સ્ટ્રોંગ છે. તો એક ટેકનો ફંડ અપ્રોચ તરીકે ડીએલએફમાં ધ્યાન રાખો. 860 આસપાસ ખરીદીની સારી લેવલ છે. સ્ટોપ લોસ રાખી શકાય 846 નો, અને ઉપરની બાજુ છે એ ટાર્ગેટ નિયર ટર્મમાં 890 અને ઓલ ઓવર 940 સુધીના ટાર્ગેટ ડીએલએફ બતાવી શકે છે. ઓકે, આગળ 890 940 બે ટાર્ગેટ્સ માટે ડીએલએફ ખરીદવાની સલાહ. તમને સ્ટોપ લોસ 864 રાખવાનો રહેશે, અને ખાસ આઇનોક્સ ઇન્ડિયા ખરીદવાની સલાહ 1380 અને 1510 બે ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ 1280નો સ્ટોપ લોસ. તો રવિ તરફથી આ બે રેકમેન્ડેશન્સ છે, આઇનોક્સ ઇન્ડિયા અને ડીએલએફ. ધ્વનિ તરફથી તમને જોવા મળે છે JSW સ્ટીલ 970ના ટાર્ગેટ્સ માટે, ચેન્નઈ પેટ્રો અહીંયાથી 1070 1100 બે ટાર્ગેટ્સ અહીંયા ખાસ બની રહ્યા છે. 4 પસંદગીઓ આવતીકાલ માટે થઈને પ્લસ પોઝિશનલી પણ છે, તો આ ટાર્ગેટ્સના હિસાબથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક સ્પેસિફિક જેની ચર્ચા આજે ખાસ કરવી જોઈએ. આવનારા દિવસોમાં હવે નવા 100 દિવસ નવી સરકાર બને એના પહેલાં 100 દિવસમાં શું થાય તેના પર ફોકસ છે, અને સૌથી પહેલો જવાબ આવે રવિ, અને તે છે ડિસઇન્વેસ્ટમેન્ટ. અને આ 100 દિવસની જે ડિસઇન્વેસ્ટમેન્ટની વાત છે તેમાં સૌથી મોટા કન્ટેન્ડર છે આઈડીબીઆઈ બેંક અને શિપિંગ કોર્પોરેશન એટલે કે SCI. બંનેમાં સરકારનું બહુ મોટું હોલ્ડિંગ છે, LICનું પણ હોલ્ડિંગ છે ખાસ આઈડીબીઆઈની અંદર. તો આ બંને જ કંપનીઓ છે ડિસઇન્વેસ્ટમેન્ટના કન્ટેન્ડર છે. આજે સારી મજબૂતી પણ બંનેમાં જોવા મળેલી છે. રવિ, આઈડીબીઆઈ SCI બંનેમાં આ મજબૂતી આગળ વધી શકે છે. આઈ થિંક કે જો ડિસઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ ઇફેન્ટ બર્ડ્સ ઘણા હતા, ઘડી થોડા ટાઈમ ન્યૂઝ આવતા હતા થશે, પછી આવતા નહીં થાય, તો આ ઇફેન્ટ બર્ડ્સ છે આઈ થિંક કે દૂર હટતા દેખાશે. જી, અને ગવર્મેન્ટ જે બજેટમાં પોતાનો જે ટાર્ગેટ છે ડિસઇન્વેસ્ટમેન્ટને વધારવાની છે, કારણ કે ગવર્મેન્ટના એક વર્ષ ખૂબ મોટા પ્રમાણમાં નાણાંની જરૂર છે. ઓર્ડર્સ એટલા આપ્યા છે ગવર્મેન્ટે, એના એક્ઝિક્યુશન કંપનીઓએ બહુ જલ્દીથી કરાશે. તો આઈ થિંક ગવર્મેન્ટે પે કરવા માટે એક મોટા પ્રમાણમાં ફંડ છે ઉપાડવું પડશે, ને એનું એક જે પુરાણ છે RBI કરી આપ્યું છે રિઝર્વ બેન્કે. તો એવું નથી કે આગળ જતા એ બંધ થશે. સર, ઇકોનોમી ડેફિનેટલી ચાલશે, પરંતુ ડિસઇન્વેસ્ટમેન્ટ હવે એક માત્ર ઓપ્શન છે, કારણ કે માર્કેટ બધા ઓલ ટાઈમ હાઈપર છે, ને હવે ગવર્મેન્ટને ગવર્નન્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે, કંપનીઓ ચલાવવામાં ઓછું. એ ક્લિયર એમનું વલણ રહ્યું છે. આઈ થિંક તમે આઈડીબીઆઈમાં ખરીદી કરી શકો 90 આસપાસ. સ્ટોપ લોસ તમે 85 રાખી શકો ઉપરની બાજુ. 110 સુધીના ટાર્ગેટ અપ્રોચ થઈ શકે છે. SCI શિપિંગ કોર્પોરેશન આ સેક્ટરની તમામ કંપનીઓ, શિપિંગ લાઇનની બધી કંપનીઓ ઘણી ટોપ પર છે. અને જો આ 1-2 વર્ષ પહેલા થતે તો આને જે વેલ્યુએશન મળે એ પર શેર 110-120 થી વધુ ના મળે. પરંતુ જે રીતે ઇમ્પ્રુવમેન્ટ છે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ અને સેક્ટરની જે ગ્રોથ છે, કોચિન શિપયાર્ડ જો, મસ્ડક જો, તમામ શિપિંગ કંપનીઓ ઘણું સ્ટ્રોંગ કરી રહી છે. એ આધારિત મને એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ એક ખરીદીની સલાહ છે. શોર્ટ ટર્મ માટે ખરીદી કરો, 250 આસપાસ ખરીદી કરો 236 ના સ્ટોપ લોસથી, અને મિનિમમ એવું લાગી રહ્યું છે કે 300 નો ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. 300 આસપાસના ટાર્ગેટ્સ માટે થઈને જગ્યા બનતી જોવા મળી રહી છે, તો આને પણ ફોકસમાં રાખવાનું રહેશે. SCI અને આઈડીબીઆઈ બેંક બંને આજે ખાસ ફોકસમાં હતા. વધુ નવા રેકોર્ડ્સ જે છે તે ખાસ બનાવતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી વધારે સારી તેજી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીનો મેજર કન્ટેન્ડર HDFC બેંક. એક વખત ધ્વનિ ચાર્ટ પર નજર કરી લઈએ, બહુ જ સારી તેજી જોવા મળી રહી છે. 1600નું મહત્વનું લેવલ છે કે જેને પાર નીકળવાની કોશિશ આજે કરી છે HDFC બેંક. ધ્વનિ, મેમ અનમ્યુટ કરવું પડશે. જી બિલકુલ. અહીંયા આગળ આપણે HDFC બેંકના ચાર્ટ સ્ટ્રક્ચરને જોઈ રહ્યા છે, તો ડેફિનેટલી 1600નું લેવલ આપણે બ્રીચ કરવાની કોશિશ કરી હતી. ઓપન હાઈનું ફોર્મેશન આની અંદર પણ જોવા મળે છે, જેમાં 1299 પાસે અહીંયા આગળ ઓપન અને હાઈ સાથે સ્ટોકે આજે એક રેઝિસ્ટન્સ બતાવ્યો છે. 1600નું લેવલ ક્રોસ કર્યા બાદ આની અંદર ફર્ધર આપણને એક્શન જોવા મળશે, જ્યાં શોર્ટ ટર્મમાં તો 1660 અને 1660નું લેવલ ક્રોસ કરીએ તો આપણે જે પ્રીવિયસ એક ગેપ ડાઉન આની અંદર જોયું હતું એ ગેપ ક્લોઝ થતું આની અંદર દેખાશે, અને ત્યાં આગળથી ફર્ધર બાઇંગ એક્શન આની અંદર કન્ટિન્યુ થતું દેખાશે. ઓવરઓલ આની અંદર આપણે વીકલી સ્ટ્રક્ચર જોઈએ તો સ્ટોકે આની પહેલા પણ આપણને દેખાડ્યું છે કે 1720નું લેવલ આપણે ઉપરની તરફમાં હજી ક્રોસ નથી કરી શક્યા. એટલે 1600નું લેવલ ક્રોસ કર્યા પછી 1720 સુધી આની અંદર આપણે રેન્જ એક પ્લે આઉટ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે મેન્ટેન કરીને ચાલવાનો રહેશે આની અંદર, તો નીચેની તરફ આમાં 1535નો સ્ટોપ લોસ બને છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આવો ભારતીય માર્કેટ્સ ક્લોઝ થવા તરફ આગળ વધી રહ્યા છે અને જે પ્રકારની પરિસ્થિતિ બની છે આજે જબરદસ્ત રેકોર્ડ પર રેકોર્ડ બનતા જોવા મળ્યા આપણને. નજર કરો, છેલ્લે 300 ને ઉપર સેટલ થવાની કોશિશ કરશે હવે નિફ્ટી. સોફાર લાગી નથી રહ્યું બહુ સફળતા મળે, તેમ છતાં પણ 23,300 22ની આદત છે હજુ એકચ્યુઅલી, એટલે 23,300 ને ઉપર ક્લોઝ આપવાની કોશિશ છે અહીંયાથી ખાસ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી 51,000ની ઉપર નવા રેકોર્ડ બન્યા 133, 51,133, 51,100 ને આસપાસનું ક્લોઝ આપવાની કોશિશ અહીંયા થઈ રહી છે. બહુ જ બમ્પર રિસ્પોન્સ આપણને ભારતીય માર્કેટ્સમાં જોવા મળેલો છે અને હવે સેટલ થવા દઈએ. પણ મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજે સારી મજબૂતી બતાવતા આપણને જોવા મળેલા છે. પણ સ્મોલ કેપ નો ડાઉટ ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. મિડ કેપમાં તો તેમ છતાં પણ સારી તેજી જરૂરથી આપણને જોવા મળેલી છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ રવિ એક વખત પહેલાં તમારા સાથે ડિસ્કસ કરીએ. શું ઓબ્ઝર્વેશન તમારા પ્રોફિટ બુકિંગના ચાન્સીસ, એટલીસ્ટ જેમની પાસે પોઝિશન હોય કે પછી હજુ પણ હોલ્ડ કરી રાખવાની સલાહ, જ્યારે અમૃતકાળની આપણે વાત કરી રહ્યા છીએ? રવિ. જરૂરથી આમનો તો અમૃતકાળ સ્મોલ એન્ડ મિડ કેપનો લાસ્ટ યરથી ચાલુ થઈ ગયો છે. આમ જોઈએ તો કોરોના પછી સ્મોલ એન્ડ મિડ કેપની રેલી છે એ એક્સ્ટ્રાઓર્ડિનરી રહી છે. અપ્રોક્સિમેટલી 250 થી 300% રિટર્ન ખુદ ઇન્ડેક્સે આપ્યું છે. આઈ થિંક ડેફિનેટલી આટલા શોર્ટ ટર્મમાં મોટું રિટર્ન આપ્યું છે. અને હંમેશા એનું એક પોઝિટિવ નેચર એ છે કે જ્યારે ત્યારે માર્કેટ બધું જ તેજીમાં હોય તો એ બીજાને તેજીમાં રહેવા દે છે અને પોતે સાઈડમાં જાય છે. અને જ્યારે ત્યારે માર્કેટ પાછું કન્સોલિડેશન કરવાનું ચાલુ કરશે તો સારી સ્મોલ એન્ડ મિડ કેપ કંપનીઓ ઘણું પરફોર્મ કરશે. આજે એનું ક્લિયર એક્ઝામ્પલ હતું નિફ્ટી નેક્સ્ટ 50 લાસ્ટ મોમેન્ટમ સુધી નવા હાઈ કરી રહ્યું હતું. હાલાકી નિફ્ટી ઓપન થઈને સબડ્યુટ રહી. તો આઈ થિંક જે નવી જનરેશન કે નવું જે પણ કંપનીઓ છે, જે નેક્સ્ટ ઇન્ડિયા છે, જે એને માર્કેટ વધારે ફોકસમાં લઈ રહ્યું છે. ઘણી બધી ગવર્મેન્ટ PSU કંપનીઓ મિડ કેપમાં છે અને એના હિસાબે આજે મિડ કેપ ઇન્ડેક્સમાં આટલું ખાસ કરેક્શન નથી, કારણ કે ખુદ CPSE ઇન્ડેક્સ જ 6-7% ચાલી ગયો છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આજની તેજી જે મિડ કેપની છે એ પ્યોરલી PSU કંપનીઓને આભારી છે. અને જે સ્મોલ કેપ આજે સબડ્યુટ રહ્યું છે, શાયદ આગળ જતા ફરીથી જ્યારે માર્કેટ કન્સોલિડેશન કરવાનું ચાલુ થાય ત્યારે ફરીથી સ્મોલ કેપ કંપનીઓ ત્યાં એક આગળ જતા મીન્સ કે ચાલવાનું સ્ટાર્ટ કરશે. હજી એ ફેઝ આવવાનું થોડું એક લેયર એ બાકી છે. મારા મત મુજબ હવે જે ચાલશે કદાચ રિઝર્વ બેંકની જે શુક્રવારે મીટિંગ છે અને એ પહેલા ગુરુવારે ECB ની મીટિંગ છે યુરોપિયન સેન્ટ્રલ બેંકની. તો અત્યારે એવું અનુમાન છે કે કદાચ ECB પોતે રેટ કટ થશે અને વર્લ્ડની પહેલી મોટી સેન્ટ્રલ બેંક હશે જે આ ટાઈમે રેટ કટ કરશે. આ ઉપરાંત કેનેડાની પણ સેન્ટ્રલ બેંક છે જે રેટ કટ માટે વિચાર રહી છે. તો આ બે સેન્ટ્રલ બેંકો જો રેટ કટ કરે તો અક્રોસ ધ ગ્લોબ એ વાતાવરણ છવાઈ જશે કે ફરીથી પાછું તમને રેટ કટની સિરીઝ આવશે. અને જે ફાઇનાન્શિયલ કંપનીઓ માટે ઘણું સ્ટ્રોંગ ફેક્ટર હોઈ શકે. NBFCs છે ઇન્ડિયામાં અને એ પણ નાની NBFCs છે, એમાં ખાસ ટ્રેક્શન નથી જોવા મળી રહ્યું. મારા હિસાબે ત્યાં ફોકસ કરવું જોઈએ. જો રેટ કટ આવશે તો આઈ થિંક એને સારો ફાયદો મળશે. PSU બેંકોએ તો આજે સારો ફાયદો લીધો જ છે. હવે જે નેક્સ્ટ PSU બેંકો છે જે મિડ એન્ડ સ્મોલ કેપ છે, બેંક ઓફ મહારાષ્ટ્ર, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક છે, સાથે બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, જે ઘણા ટાઈમથી આ તેજીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા નતા, ત્યાં પણ એવું લાગી રહ્યું છે કે ત્યાં ટ્રેક્શન પકડશે. તો આઈ થિંક નિયર ટર્મ ભલે વોલ્ટાલિટી હોય છતાં ફાઇનાન્શિયલ સ્ટોક્સ અને મિડ કેપ ફાઇનાન્શિયલ સ્ટોક્સ પર ફોકસ રાખવું જોઈએ. મિડ કેપ ફિનાન્શિયલ સ્ટોક્સ પર ખાસ ફોકસ રાખવાની સલાહ અહીંયાથી બની રહી છે. નજર રાખીએ, ધ્વનિ માર્કેટ સેટલ થઈ ગયા. 23,263નો ક્લોઝ છે નિફ્ટીનો. 23,200 પર આજે મેજર OI એડ થયા હતા. સો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં 23,200 બહુ મહત્ત્વની સ્ટ્રાઇક હતી. મેં સવારે પણ વાત કરી હતી. અને બેંક નિફ્ટી છેલ્લે ભલે 51,000ને નીચે બંધ થયો હોય પણ તેમ છતાં પણ પ્રીમિયમ છેલ્લે અડધો કલાકમાં જબરદસ્ત શૂટ થતા જોવા મળેલા હતા. કોલ સાઇડ પર પર્ટિક્યુલરલી વધારે એક્શન જોવા મળેલું છે, ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી. આજના ક્લોઝને કઈ રીતે જુઓ છો ધ્વનિ? ડેફિનેટલી યશ, આપણને ઘણું સ્ટ્રોંગ ક્લોઝ અહીંયા આગળ મળ્યું છે. જેમ કે મેં કીધું કે ઓવરઓલ ટ્રેન્ડ આપણે બુલિશ સાઈડનો જ છે, પણ અહીંયા આગળ જે વોલાટિલિટી છે એ આપણને કાલના સેશનમાં અહીંયા આગળ વધતી દેખાશે. નિફ્ટીમાં ખાસ કરીને જે લેવલ પહેલા પણ મેં કીધું હતું, ફરીથી હું એ જ રિપીટ કરશે કે અહીંયા આગળ જે લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે કાલના દિવસની વોલાટિલિટીને ધ્યાનમાં રાખીને તો 22,850નું રહેશે. 22,850ના લેવલને અહીંયા આપણે જાળવીને રાખીએ છીએ તો આની અંદર આપણને ફર્ધર અપસાઇડનું જ મોમેન્ટમ અહીંયા આગળ કન્ટિન્યુ થતું દેખાશે. અને આપણે બેંક નિફ્ટીની પણ અહીંયા આગળ વાત કરીએ તો ડેફિનેટલી ટેડ ખાલી 2 થી 3 પોઈન્ટ આપણે નીચેની તરફ ક્લોઝ થયા છીએ, બટ આમ તો કહીએ તો અહીંયા આગળ 51,100ની ઉપર જ ઓલમોસ્ટ આપણે એની પાસે જ ક્લોઝ થયા છીએ. અને મહત્વની વાત એ છે કે બેંક નિફ્ટી
જે આજે હાઈ પોઈન્ટ બનાવ્યો હતો એના કરતાં આપણે ઉપર ક્લોઝ થયા છીએ, એટલે ડેફિનેટલી જે સ્ટ્રોંગ કેન્ડલ વધારે છે એ આપણને બેંક નિફ્ટીની અંદર અહીંયા આગળ જોવા મળી રહી છે અને ફર્ધર મોમેન્ટમ એ હાયર સાઇડનું જ અહીંયા આગળ કન્ટિન્યુ થતું દેખાશે. કાલનું સેશન બી છે એ વોલેટાઇલ જરૂર રહેશે, પણ અહીંયા આગળ મોમેન્ટમ જે છે એ ઓવરઓલ પોઝિટિવ છે. મોમેન્ટમ પોઝિટિવ છે, વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ, બીજા સ્ટોક સ્પેસિફિક અમારા ધ્યાન પર જે કાઉન્ટર્સ હતા તેની ચર્ચા શરૂ કરીએ. શ્રીરામ ફાઇનાન્સ રવિ 7% ઉપર હતો સ્ટોક. $568 મિલિયન કંઈક સિન્ડિકેટેડ ટર્મ લોન ટ્રાન્ઝેક્શન કર્યું છે અને આ એક સોશિયલ લોન છે. હવે આ સિન્ડિકેટેડ ટર્મ લોન ટ્રાન્ઝેક્શન કરી અને આ જે પૈસા એમણે ઊભા કર્યા છે કંઈક નાના એન્ટરપ્રેન્યોર્સ અને જે રિસ્કી ગ્રુપ્સ હોય છે ઇન્ડિયાના, તે બધામાં તેમને ખાસ આ ફંડનો ઉપયોગ શ્રીરામ ફાઇનાન્સ કરવા જઈ રહ્યું છે. થોડું સમજવું જોઈએ, બહુ ટ્રિકી ટર્મિનોલોજી છે. સોશિયલ લોન, જે ટર્મ લોન છે એને કહી શકાય કે ખાસ કઈ રીતે એને યુઝ કરશે, થોડું સમજાવો સર. આઈ થિંક કે શ્રીરામ ફિનાન્સનું જે મેજર બિઝનેસ છે એમાં એક એનું જે એગ્રી ફાઇનાન્સ છે અને સાથે મેજરલી એ લોકો જે સીવી છે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગમાં છે. હવે સોશિયલ લોન એટલે શું છે? સોશિયલ લોનમાં પર્ટિક્યુલર એક ઓબ્જેક્ટિવ હોય છે જે કંપનીનો ધિરાણનો, તો ઓબ્જેક્ટિવ પ્રોફિટેબિલિટીનો નથી હોતો, એ ઓબ્જેક્ટિવ હોય છે કે સોસાયટીનું કંઈક વેલનેસ માટે હોય છે. તો આઈ થિંક કે બેઝિકલી જે પુઅર વર્ગ છે, જે નાના વર્ગ છે, જેમની પાસે ઘણીવાર લાઈક ગવર્મેન્ટે પણ જે ઘણી પુઅર એન્ટિટીને વ્હીકલ લેવા માટે કે એગ્રી મશીનરી લેવા માટે જે ગવર્મેન્ટ એમને ફાઇનાન્સિંગ કરતી હોય છે, કે પછી જે ઇન્ટરેસ્ટ રેટનો ડિફરન્સ છે, લાઈક એમને સબસિડાઇઝ રેટ પર ઇન્ટરેસ્ટ રેટ મળતા હોય છે. હવે એ સબસિડાઇઝ રેટ પર જે ઇન્ટરેસ્ટ હોય છે એનું એક પાર્ટ ગવર્મેન્ટ પે કરે છે, એક પાર્ટ જે લોકો ધિરાણ લે છે એ કરે છે. આ કમ્પેરેટિવ થોડી સિક્યોર્ડ હોય છે અને અનસિક્યોર ના હોય, કારણ કે આમાં સામે કાઉન્ટર પાર્ટી તરીકે ઘણી બધી એજન્સીઓ છે એમાં ગવર્મેન્ટ કાઉન્ટર પાર્ટી રિસ્ક છે ફેસ કરતો હોય છે. અને આ એક પર્ટિક્યુલર સોશિયલ સ્કીમની એક મીન્સ કે સેવા માટે કે એ કહી શકાય. હાલાકી કંપની સેવા નથી કરતી, કંપની તો પોતે ઇન્ટરેસ્ટ રેટ લઈ લે છે. આની વચ્ચેનું જે માર્જિન હોય છે કે લાઈક ઇન્ટરેસ્ટ રેટની સબસિડી હોય છે એ ગવર્મેન્ટ ફૂલફિલ કરતી હોય છે. તો ડેફિનેટલી કારણ કે આ જે સોશિયલ લોન હોય છે એની ઓલવેઝ ડિમાન્ડ હોય છે, એટલે આમાં જે લોન ગ્રોથ છે એ એક મોટું ફેક્ટર બની જાય અને એ લોન ગ્રોથ જેવું વધે એવું તમને એક સારું ટ્રેક્શન છે એ કંપનીમાં આવતું જોવા મળે. સાથે આ વખતે જે ઓટો કંપનીઓના સેલ્સના આંકડા આવ્યા એમાં સૌથી મોટું પોઝિટિવ સરપ્રાઈઝ હતું કોમર્શિયલ વ્હીકલ સેલ્સ. તમામ કંપનીઓએ સીવી સેલ્સમાં બીટ કર્યું છે. આઈ થિંક એ પણ એક ફેક્ટર છે. અતુલ ઓટો, આઈસર મોટરના વીસીવી છે. સાથે જોઈએ તો થોડું બધું જે નાની કંપનીઓ લાઈક એસએમએલ, આઈસુઝુ, આ બધી કંપની છે એમના પરિણામો છે કે એમના જે ઓટો સેલ્સના આંકડાઓ છે અશોક લેલેન્ડના પણ સારા રહ્યા છે, એટલે પણ સ્ટોકમાં હતું. તો આઈ થિંક બંને સાઈડના ન્યૂઝ હતા. 2%ની મૂવ, 3%ની મૂવ સોશિયલ લોનના ન્યૂઝને લીધે હશે. બાકી બધું ટ્રેક્શન છે એ ઓટો અને સાથે માર્કેટની જે આજની ટ્રેક્શન છે મીન્સ કે જે રનિંગ ગવર્મેન્ટ આગળ સરકાર બનાવશે તો એ બધું આજે મિક્સ થઈ ગયું અને એના હિસાબે એટલી મોટી તેજી હતી. 7%ની તેજી સાથે ક્લોઝ થયો છે. સ્ટોક મને પસંદ છે, બિઝનેસ મોડલ સાઉન્ડ છે, ગ્રુપ પણ ઘણું સ્ટ્રોંગ છે. મારા હિસાબે કોઈ વોલ્ટાલિટી આવે છે ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ઉપર આઈ થિંક કે જે મેજર મારો ટાર્ગેટ છે એ ફંડામેન્ટલ આસપાસ એની 2680 આસપાસનું એક ફેર વેલ્યુ થાય છે. તો કરંટ માર્કેટ પ્રાઇસ હજી પણ એ 5 થી 6% ઉપર ફેર વેલ્યુ છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં હજી પણ એક રિકવરીનો મૂવ છે એથી 100-150 પોઈન્ટનો જોવા મળી શકે. શ્રીરામ ફાઇનાન્સ, ત્યારબાદ ઓટો સ્ટોક્સ, બાકી બધાનું પણ એક્શન જે છે તે ભરપૂર નજર રાખીશું. આવો હવે તમને સીધા પહેલાં તો નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ જણાવી દઈએ અને ત્યારબાદ પછી આપણી ચર્ચાને આગળ વધારીએ. અદાણી પાવર તમે જુઓ, સૌથી પહેલાં આજના દિવસે બહુ જ જબરદસ્ત એક્શન જોવા મળ્યું. 16% ઉપર હતો સ્ટોક. સો આ તમારા લિસ્ટમાં ખાસ જે છે તે જરૂરથી હોવો જોઈએ. પાવર સાથે જોડાયેલો વધુ એક સ્ટોક PFC 13.5% ચાલી ગયો. માર્કેટને બહુ જ પસંદ છે. જબરદસ્ત એક્શન એક જ દિવસમાં તમને અહીંયાથી ખાસ જોવા મળ્યું. ત્યારબાદ REC 12.62%. PFCની પાછળ આ સ્ટોક હંમેશા ચાલતો આવ્યો છે, હજુ પણ ચાલી રહ્યો છે. તો આ પણ ખાસ ધ્યાન રાખો. ગેઇલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, અહીંયા પણ તમને 13.5% આસપાસની મૂવ આવતી જોવા મળી. સેન્ટ્રલ બેંક તમને જોવા મળ્યું 12% આસપાસ. એટલે જુઓ, સરકારી સ્ટોક્સ એક થીમ, પાવર સ્ટોક્સ તમે જુઓ છો બીજી થીમ, સરકારી બેંક્સ તમે જુઓ ત્રીજી થીમ અને ચોથી થીમ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
આ 4 સેક્ટર જે છે તે તમને સારી તેજી બતાવી રહ્યા છે અને હજુ પણ આ 4 સેક્ટર જ જે છે તે તમને હજુ પણ આવનારા દિવસોમાં તેજી બતાવશે તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. કેમ કે હું નિફ્ટી 500ના ટોપ 10 ગેઇનર્સ પણ જોઉં છું તો તેમાં પણ લગભગ મોટાભાગે આ 4 સેક્ટરમાંથી જ છે. પાવર સાથે જોડાયેલા સ્ટોક્સ છે, ચાહે પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય, ફાઇનાન્સના સ્ટોક્સ હોય જેમ કે પીએફસી છે, આ સિવાય સરકારી બેંક્સમાં જુઓ સેન્ટ્રલ બેંક છે, બેંક ઓફ બરોડા છે અને એસબીઆઈ છે. આ 3 સ્ટોક્સ તમને જે છે તે બેન્કિંગ સેક્ટરથી જોવા મળે છે. એનટીપીસી અગેઇન તમે જુઓ તો પાવર અને આ બધી જનરેશન ટ્રાન્સમિશન આ તે બધાની સાથે જોડાયેલી કંપની અને અદાણી પોર્ટ છે, અદાણી પાવર છે. સો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ સમગ્ર ગ્રુપ છે જેના ઉપર પણ તમારી નજર હોવી જોઈએ. તો આ બધા જ ટોપ ગેઇનર્સ. અચ્છા, ટોપ લૂઝર્સની હવે વાત કરી લઈએ. ટોપ લૂઝર્સમાં તમને જોવા મળશે નિફ્ટી 500માં ખાસ અમુક 2-3 સિલેક્ટિવ સ્ટોક્સ મારે ડિસ્કસ કરવાના રહ્યા અહીંયાથી અને તેમાંથી એક રહેશે આજના દિવસે જે મૂડ ખરાબ કરીને બેઠો હતો સ્ટોક, તેના ઉપર આપણે નજર રાખીશું. અને બાકી બધા બીજા સ્ટોક્સ પર તમે નજર કરો ટોપ લૂઝર્સમાંથી તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ તો આમ તો બઝિંગ જ હતા, પણ હા બાકી બધા સ્ટોક્સમાં થોડું તમને વેચવાલીનો મૂડ ઓછો હતો આમ જોવા જાવ તો. પણ એક તો જીએસકે ફાર્મા તમને જોવા મળ્યો, ગ્લેક્સોસ્મિથ ફાર્મા 0.5% વેચવાલી, ગોડફ્રે ફિલિપ્સ વિવાદોમાં ચાલી રહ્યો છે, પરિવાર સમગ્ર અત્યારે 4% વેચવાલી, ફોર્ટિસ હેલ્થકેર અહીંયા 3.5% વેચવાલી હતી, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ, બિકાજી ફૂડ્સ રિસેન્ટલી લિસ્ટેડ બધા આઈપીઓ જે છે આ બધામાં વેચવાલી હતી અને ખાસ 1-2 સ્ટોક્સ હતા. સો પણ નોટેબલ આજના દિવસે વેચવાલી તો અહીંયા તમને ખાસ ગોડફ્રે ફિલિપ્સ અને જીએસકે ફાર્માની અંદર જ જોવા મળેલી છે. તો આ બધા જ સ્ટોક્સ તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. બીજું, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ. યસ, સરકારી કંપનીઓમાંથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર જે છે બહુ જ બઝિંગ છે. ગેલ તમે જુઓ છો ઓલરેડી, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી આ બધામાં પણ સારી ખરીદદારી તમને જોવા મળેલી હતી. તો આ બધા જ સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવાના રહે. નેક્સ્ટ આગળ હવે વાત કરીએ આપણે એચડીએફસી એએમસી પર ફોકસ આપણને જોવા મળેલું છે. ધ્વનિ ચાર્ટ પર નજર કરો. ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ થઈ છે અહીંયા અને ડિવિડન્ડ આવે એ પહેલાં શેર જે છે તે રેકોર્ડ હાઈ પર આવી પહોંચ્યો છે અને આઈપીઓના ભાવથી તમે જોવા જાઓ તો છેક અત્યાર સુધીમાં તો 4 ગણા રિટર્ન્સ જે છે તે સ્ટોક આપી ચૂક્યો છે. ફાઇનલને બદલે વચગાળાનો ડિવિડન્ડ તેઓ જાહેર કરશે અને 7 જૂનના રોજ અનાઉન્સમેન્ટ થશે કેમ કે બોર્ડ બેઠકનું આયોજન છે. એ પહેલાં આજે બહુ જ સારી તેજી જોવા મળી એચડીએફસી એએમસીમાં. ડેફિનેટલી યશ, અહીંયા આગળ આજની જે તેજી પણ જોવા મળી છે એ પ્રીવિયસ રેન્જનું અહીંયા આગળ બ્રેકઆઉટ થયું છે. સ્ટોકની અંદર આપણે જોઈએ તો આની પહેલા આપણાને અહીંયા આગળ ફેબ્રુઆરીથી અહીંયા આગળ એક રેન્જ જ ચાલી રહી છે જેમાં ઉપરની તરફ સ્ટોક 4000નું લેવલ બ્રીચ નહોતું કરી શકી રહ્યું અને સપોર્ટ જે નીચેની તરફ સારી રીતે બનાવેલો તો 3580ના લેવલની પાસે અહીંયા આગળ એક સપોર્ટ લેવલ સ્ટોકની અંદર બનાવેલો હતો. એટલે આપણે રેન્જ બ્રેકઆઉટને પણ અહીંયા આગળ જોઈએ તો આપણને અહીંયા આગળથી ફર્ધર એક 500 પોઈન્ટનું અપ મૂવ આની અંદર જોવા મળી રહ્યું છે. ડેરિવેટિવ ડેટા બી સપોર્ટિવ છે કે આની અંદર આપણને ઓવરઓલ એક્શન જે છે એ હાયર સાઇડનું બનતું દેખાશે અને 4500નું જે અહીંયા આગળ કોલ ઓપ્શન્સ છે એની અંદર સારું એવું રાઇટિંગ થયેલું છે. એટલે કરંટ લેવલથી ડેફિનેટલી તમે એચડીએફસી એએમસીની અંદર લોંગ કરી શકો છો. વોલ્યુમ્સનું પણ ઇન્ક્રીમેન્ટ અને મોમેન્ટમ બી જે છે એ પોઝિટિવ સાઇડ આની અંદર બની રહ્યું છે. સ્ટોપ લોસ જે મેન્ટેન કરીને ચાલવાનું રહેશે તો નીચેની તરફમાં જ્યાં સુધી સ્ટોક અહીંયા આગળ 3920નો જે સ્ટ્રોંગ સપોર્ટ લેવલ બનાવ્યો છે આજનો ઓપન લોની સાથે જે ત્યાંથી આપણે ઓપન થયા છે ત્યાં આગળ જે બ્રેક નથી કરતું તો તમે આની અંદર પોઝિશન હોલ્ડ કરી શકો છો. શોર્ટ ટર્મમાં 4500નો ટાર્ગેટ બને છે. 4500ના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં એચડીએફસી એએમસી તમારા માટે નજર રાખવાની રહેશે. રવિ, આજે સમાચાર જે હતા પર્ટિક્યુલરલી એનએચએઆઈ દ્વારા ટોલ ટેક્સ વધારવાની મંજૂરી મળી ગઈ અને આજથી લાગુ થઈ ગયું. 5% આસપાસ એવરેજ ભાવ બધે વધી ગયા ટોલના અને આઈઆરબી ઇન્ફ્રા પર્ટિક્યુલરલી સૌથી મોટો લાભ મળ્યો છે આ સ્ટોકને. છેલ્લે પ્રમોટરે ઓફલોડ કર્યું તેના સમાચાર લાસ્ટ વીક આવ્યા હતા, તેમ છતાં પણ આજે તમે જુઓ નવા ઓલ ટાઈમ હાઈ બની ગયા આઈઆરબી ઇન્ફ્રામાં. ઝડપથી આજે પીએનસી ઇન્ફ્રા, આઈઆરબી ઇન્ફ્રા જેવી કંપનીઓમાં એક સૌથી મહત્વના ન્યૂઝ હતા અને હાલાકી આ એકવાર ડિસિઝન છે એ લગાડી દેવામાં આવતું, ઇમ્પ્લિમેન્ટ થઈ પણ ગયું હતું ઓલમોસ્ટ, પણ ઇલેક્શનના હિસાબે એને પછી પાછું પોસ્ટપોન કરી દેવામાં આવ્યું. એટલે આમ જોઈએ તો આ મીન્સ કે જે લોકોને ખ્યાલ છે કે આગળ આ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું હતું અડધા દિવસ માટે, એને માટે સરપ્રાઈઝ નહોતી. હા, ડેફિનેટલી આજે જે અચાનક જ આ ડિસિઝન આવ્યું તો થોડું માર્કેટને મીન્સ કે થોડી સરપ્રાઈઝ થઈ, કારણ કે માર્કેટને એવું હતું કે કદાચ આ બધું ઇલેક્શનની શપથવિધિ પતી જાય પછી આવું કોઈ ડિસિઝન ફરીથી બધામાં લેવામાં આવે, પરંતુ થોડું જલ્દીથી જ આ ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવ્યું. આઈ થિંક કે આમ ઘણો અંડરપિન શેર છે. પ્રમોટર વેચ્યું તો થોડું માર્કેટનો કોન્ફિડન્સ શેક થયો હતો,
પરંતુ ફરીથી એવું લાગી રહ્યું છે કે બે કોન્ટ્રાક્શન રહેશે, કારણ કે 4-5% જ્યારે ત્યારે કોઈ સુધારો કરવામાં આવે તો આ કંપનીના માર્જિન્સ છે એ ઘણા ઇમ્પ્રુવ થતા હોય છે, કારણ કે બ્રેક ઇવન ને આસપાસ જો ચાલતા પ્રોજેક્ટ તો એમાં ઘણો મોટો લાભ થતો હોય છે. મારા હિસાબે આયર્ન ઇન્ફ્રા એક પોર્ટફોલિયો સ્ટોક પણ છે અને ફંડામેન્ટલી થોડો સાઉન્ડ કંપની છે, ખરીદી કરીને ચાલુ જોઈએ. નીચે જે સપોર્ટ છે એ 68-69 નું બેઝ ધ્યાનમાં રાખવાનો છે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ આઈ થિંક 80 સુધીના જોવા મળે. હાલાકી પીએનસી ઇન્ફ્રા અને જયકુમાર ઇન્ફ્રા આ બે છે, એ બે કંપનીઓ છે, એ કંપનીઓ આઈ થિંક ફંડ મેનેજરોના રડારમાં વધુ રહેશે. સતત એફઆઈએસ એઝ વેલ એઝ ડીઆઈ છે, એમને આ કંપનીઓમાં એન્ટ્રી છેલ્લા 3-4 ક્વાર્ટરમાં કરી છે. એમાં મને પીએનસી ઇન્ફ્રા વધારે બેટર લાગી રહ્યો છે. બિઝનેસ મોડલ સાઉન્ડ છે, ફરીથી ઓર્ડર ફ્લો ચાલુ થશે કંપનીઓને અને એને ફાયદો થશે. અને લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આજે 540 આસપાસનું ક્લોઝિંગ છે અને 5% ઉપરની તેજી સાથે ક્લોઝ થયો છે. હજી પણ આને ખરીદી કરો. ટાર્ગેટ 568 નો રહેશે જે લોકો ટ્રેડિંગ માટે લેશે. ઓલ ઓવર 640 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આઈ થિંક કે જે એલ લાર્સન છે એ પણ ઇન્ફ્રા કંપની છે, એ પણ ઇન્ફ્રા એસેટ ધરાવે છે. કેપિટલ ગુડ સેક્ટર જો, સિમેન્ટ જો, સાથે ક્યુમિન્સ, એબીબી, આ બધી જ કંપનીઓ ઓલ ટાઈમ હાઈ પર છે અને આ કંપનીમાં થોડું હાયર લેવલથી કરેક્શન આવી ચૂક્યું છે. તો આઈ થિંક કે ઇન્ફ્રા પ્લે છે. આગળ જતા ગવર્મેન્ટના ઓર્ડર ફ્લો સાઉન્ડ રહેશે અને મીન્સ કે એ કંપનીએ જે ગાઈડન્સ આપ્યું છે કે પર્ટિક્યુલર જે એનો સૌથી મોટો કન્સર્ન હતો કે જે એના ઇન્ડિયા બહાર આઉટ ઓફ બોર્ડરના ઓર્ડરનો ફ્લો વચ્ચે ધીમો પડ્યો તો એ પણ પાછો બેક ઓન ટ્રેક આવી ગયો છે અને આવતા ક્વાર્ટરથી જેવી નવી ગવર્મેન્ટ ફોર્મ થશે એના પ્રોજેક્ટ્સ આવવાના સ્ટાર્ટ થશે. તો લાર્સન પર ફોકસ કરો. આજે 6%ની તેજી સાથે ક્લોઝ થયો હતો. ઉપરની બાજુ એવું લાગી રહ્યું છે કે 3880 સુધીનો એક લાંબા સમયનો ટાર્ગેટ આવે છે અને જે એક્યુમ્યુલેશન રેન્જ છે એ એનો જે છે એ બે છે એ 3880 થી 3830 છે અને જે ટાર્ગેટ નિયર ટર્મ તમારે એમાં રાખવાનો છે એ ટાર્ગેટ આવશે તમને 4260 નો. તો આઈ થિંક 3880 ની ફેર વેલ્યુ આસપાસ ચાલી રહ્યો છે. ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ અને હજી પણ એવું લાગી રહ્યું છે અહીંથી 20% સુધીની તેજી તમને આ શેર આપી શકે છે. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સ્ટોક્સ બધા કે જેના પર આજે ખાસ નજર હતી. આ સિવાય અશોકા બિલ્ડકોન પણ આજે ફોકસમાં હતો. ધ્વનિ ચાર્ટ પર નજર કરો એક વખત જે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એમના તરફથી ટોટલ બધું મળીને 2153 કરોડના 2 ઓર્ડર મળ્યા છે. આમાં એન્જિનિયરિંગ છે, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, આ બધાનું ટોટલ ઓર્ડર છે અને 9% તેજી આજે જોવા મળી. એકાદ વર્ષની અંદર કંઈક 140% રિટર્ન્સ આપી ચૂક્યો છે અશોકા બિલ્ડકોન. ડેફિનેટલી યશ, ફિનોમિનલ રિટર્ન્સ આની અંદર ડેફિનેટલી આપણને જોવા મળી રહ્યા છે. કાલનું સેશન આના માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે ફોલોઅપ બાઇંગ એક્શન આની અંદર કેવું ફર્ધર બનતું દેખાઈ રહ્યું છે. કારણ કે આજના સેશનની અહીંયા આગળ પર્ટિક્યુલરલી વાત કરીએ તો ડેફિનેટલી આપણે અહીંયા આગળ ઉપરની તરફ ઓપન થયા હતા પણ પ્રોફિટ ટેકિંગ પણ જોવા મળી છે અને આ જે કરંટ લેવલ્સ છે એ આપણાને પ્રીવિયસ સ્વિંગ હાઈ તરીકે પણ અહીંયા આગળ એક દેખાઈ રહ્યા છે, જ્યાં આગળ સ્ટોક એક રેઝિસ્ટન્સનું કામ કરશે. એટલે કરંટ લેવલથી કાલનું સેશન જે છે એ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખો. આજનો જે હાઈ અહીંયા આગળ સ્ટોકે બનાવ્યો છે એની ઉપર ઓપન થઈએ એટલે 200 રૂપિયાની ઉપર આની અંદર ઓપન થઈએ છે તો ફર્ધર બાઇંગ એક્શન આની અંદર બનતું દેખાશે. ઓકે, તો આ છે અશોકા બિલ્ડકોન તમારા માટે થઈને જબરદસ્ત એક્શન આજે સ્ટોકમાં જોવા મળેલું હતું. એસબીઆઈ ઓબ્વિયસલી આજે આપણે રવિ ચર્ચા કરવી જ જોઈએ બિકોઝ 8 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વટાવનાર ભારતની 7મી કંપની બની છે અને 10%ની તેજી. એસબીઆઈએ ફાઇનલી મને એવું લાગે છે કે જે એક જેને કહેવાય બાકી સરકારી બેંક્સની સામે પરફોર્મન્સ થોડું લિમિટેડ રાખ્યું હતું તો ફાઇનલી આજે 52 વીક હાઈ બની ગયા અને એક વર્ષની અંદર 40%થી વધુના રિટર્ન્સ જોવા મળ્યા બિકોઝ બોટમ પણ સારું બન્યું હતું અને ત્યારબાદ તેજી આવી છે. પ્લસ જે છેલ્લે રિઝલ્ટ આવ્યા ત્યારબાદ મેં ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હતું કે આટલા સારા રિઝલ્ટ પછી પણ નથી ચાલતો સ્ટોક, આ તે બધી વસ્તુઓ, પણ ફાઇનલી તમે જુઓ એસબીઆઈ કોઈ પણ પ્રકારના જે છે તે ખાસ કહેણા અથવા તો મહેણા ટોણા સાંભળવાના મૂડમાં હોય એવું આજે લાગતું નથી. જરૂરથી એચડીએફસી બેંક ને સ્ટેટ બેંક આ બંનેને આ પ્રોબ્લેમ નડી રહ્યો હતો. આઈ થિંક કે આમ જોઈએ તો સમજવું જોઈએ કે હંમેશા પ્રાઇસ છે એ આપણા માનસિક લેવલ કે આપણા જે પણ ધારેલું હોય એ પ્રમાણે ના ચાલે. આપણે કારણ કે માર્કેટ આપણાથી મોટું છે એટલે માર્કેટ જે રીતે ચાલે એ રીતે આપણે બિહેવિયર આપણું એ રીતનું હોવું જોઈએ. કોઈ વાર સ્ટોક છે એ ચાલવામાં વાર લાગતી હોય કારણ કે પર્ટિક્યુલર કોઈક રીઝન હોય અને સ્ટેટ બેંકમાં સૌથી મોટું રીઝન એફઆઈસને વેચવાલી હતું. સતત છેલ્લા 6 મહિનાથી એફઆઈસ છે એ ભારતીય માર્કેટ પર હેવી સેલિંગ કરી રહ્યું છે અને બધાને ખ્યાલ છે કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર છે
એ FIs નું સૌથી મોટું પસંદગીનું સેક્ટર છે, એટલે ત્યાંથી એ લોકો એક્ઝિટ થઈ રહ્યા હતા. આ ક્વાર્ટરમાં જે પ્રોફિટ આવે છે 21,070 કરોડ આસપાસનો, એ ઇન્ડિયન કોર્પોરેટ હિસ્ટ્રીનો સૌથી મોટો પ્રોફિટ છે. આઈ થિંક એમાં ભલે એક એડજસ્ટમેન્ટ હતું ટેક્સનું, પણ 14,000 કરોડ ઉપરનો પેટ તો પણ SBI છે ઘણો અંડર વેલ્યુડ ગણાય. મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે આ 4 ડિજિટમાં જશે અને હજી પણ એ ટાર્ગેટમાં કાયમ છું. આ સ્ટોક છે આ વર્ષમાં તમને જલ્દીથી 4 ડિજિટમાં ટ્રેડ કરતો જોવા મળશે. આજે 9% તેજી સાથે આ ટ્રેડ કરી રહ્યો હતો. હજી પણ જો ઘટાડો મળે છે તો ભૂલવું ના જોઈએ. આ સ્ટોક છે એક બહુ લાંબા રનઅપ માટે તૈયાર થઈ ચૂક્યો છે અને મલ્ટી યર કન્સોલિડેશન ઉપર આજે બ્રેકઆઉટ આપીને ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોપ લોસ જે નીચે 830-840 નો મેન્ટેન કરો. પહેલો ટાર્ગેટ રહેશે 1022 નો, જે મેં અમારા મંથલી રિપોર્ટમાં એનો ફંડામેન્ટલ ટાર્ગેટ પણ આપ્યો છે. પણ જો આ ક્રોસ થશે તો મારા હિસાબે એક 1200 સુધીના પણ લેવલ આવે તો નાની, કારણ કે આ સ્ટોકમાં જો એ 1200 પણ થશે તો પણ પ્રાઇવેટ પિયર્સની સાથેના વેલ્યુએશન થશે. હાલાકી PSU કંપની છે એટલે તમને થોડું એને જલ્દીથી વેલ્યુ આપવામાં લોકોને હિચકિચ થાય, પરંતુ જે પ્રોફિટ આપ્યો છે એને આ ક્વાર્ટરનો, આવતા ક્વાર્ટરમાં જો 14,000 કરોડ ઉપરનો પેટ જોવા મળે તો મારા હિસાબે માર્કેટ એને વેલ બિહેવ કરશે. અસેટ ક્વોલિટી પણ ઇમ્પ્રુવ થઈ છે અને આખું સેક્ટર ચાલી ગયું છે. એવું નથી ખાલી SBI ચાલે છે, કેનરા બેંક, સ્ટેટ બેંક, આ બધી જ બેંકોમાં સારું એવું ટ્રેક્શન છે. તો આઈ થિંક હજી પણ ફોલો બાઇંગની આશા રાખવી જોઈએ. બિલકુલ, ફોલો બાઇંગ હજુ પણ આવી શકે. આવી સ્થિતિમાં SBI પર ફોકસ ધ્વની તમારા સાથે પણ ડિસ્કસ કરીએ, બિકોઝ SBI એક એવો સ્ટોક છે કે જે લગભગ બધા જ લોકોના પોર્ટફોલિયોમાં ક્યારેક ને ક્યારેક યા તો હોય હંમેશા, અથવા તો ક્યારેક તો એની એન્ટ્રી થયેલી હોય. SBI કેવો લાગી રહ્યો છે તમને ચાર્ટ્સ પર? સ્ટોક એવો છે યશ કે ક્યારેક ને ક્યારેક તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ અને આ હંમેશા તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક હોવો જોઈએ એવી રીતનું કાંઈક કાઉન્ટર છે. આને જેની પાસે ના હોય તો એ પણ આની અંદર સ્લોલી પોતાની પોઝિશન બનાવી શકે છે, કારણ કે ઓવરઓલ આપણે સ્ટોકને અહીંયા આગળ જોઈએ તો એક બુલિશ ટ્રેન્ડ જ મેન્ટેન કરેલો છે. ખાસ કરીને આપણાને જોવા મળ્યું છે કે કોવિડમાં જે આની અંદર ફોલ આવ્યો તો એના પછી તો દેર ઇઝ નો લુકિંગ બેક ઇન ધ સ્ટોક અને અહીંયા આગળથી આપણને ફર્ધર અપસાઇડની રેલી જોવા મળી છે. શોર્ટ ટર્મના બેસિસ પર ઘણીવાર કન્સોલિડેશન ઝોન્સ જોવા મળ્યા છે, ત્યાંથી બ્રેકઆઉટ્સ જે આવ્યા છે એ પણ અહીંયા આગળ ખૂબ સારી રીતે સ્ટોકે સસ્ટેન કર્યા છે. તો ઓવરઓલ જે ટ્રેન્ડ છે સ્ટોકનો એ બુલિશ સાઇડનો અહીંયા ઇન્ટેક્ટ છે અને એમાં કોઈ પણ ચેન્જ નથી આવ્યો લોંગ ટર્મમાં કે શોર્ટ ટર્મમાં. અહીંયા આગળથી ડેફિનેટલી જેમ કે મેં પહેલાં જ સ્ટાર્ટિંગમાં કીધું કે નાના રીતે પણ તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરતા રહેવું જોઈએ અને જેને ફર્ધર બાય કરીને રાખવું હોય તો ડેફિનેટલી પ્રોમિસિંગ કંપની છે, તમે બાય કરીને પોતાના પોર્ટફોલિયોની અંદર રાખી શકો છો. કરંટ લેવલ્સથી આપણે અહીંયા આગળ વાત કરીએ તો કોઈ પણ તમને એક ડિપ આની અંદર મળે છે જ્યાં આગળ સ્ટોક ફરીથી 840ના લેવલ પાસે જોવા મળે છે તો શોર્ટ ટર્મ બેસિસમાં ત્યાં આગળથી તમે આની અંદર બાય કરી શકો છો. સપોર્ટ જે છે એ સ્ટોકે રિસન્ટલી જે કન્સોલિડેશન ઝોન બનાવ્યું ત્યાં આગળ અહીંયા આગળ 790ની પાસે જે છે ત્યાં આગળ શોર્ટ ટર્મમાં અહીંયા આગળ એક સારો સપોર્ટ બનાવેલો છે. તો 790નું લેવલ જ્યાં સુધી બ્રેક નથી કરતા તો ડેફિનેટલી અહીંયા આગળ કોઈ પણ ડીપ તમને 840 સુધી મળી રહ્યું છે તો અહીંયા આગળ તમે એડ કરો અને આની અંદર ફર્ધર બાઇંગ કરી શકો છો. ડેફિનેટલી ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝના હિસાબથી અહીંયા SBI પર ફોકસ બની રહ્યું છે, નજર જરૂરથી રાખવી જોઈએ. PNC ઇન્ફ્રાની તો તમે ઓલરેડી વાત કરી છે, પણ આ સિવાય આજે જે ઓટો નંબર્સમાં પરિસ્થિતિ બની હતી, રવિ એક વખત થોડું ડિસ્કસ કરી લઈએ. કઈ રીતે જુઓ છો તમે નિફ્ટી ઓટોને? બિકોઝ જે પ્રકારે ઓટો નંબર્સ આવ્યા છે, TVSએ બાકી બધાએ તો સરપ્રાઇઝ કર્યા, મારુતિના નંબર્સ થોડા મામૂલી ખરાબ આવ્યા છે અને બાકી ઓવરઓલ બધા જ નંબર્સ સારા જોવા મળી રહ્યા છે. રવિ, મહિને દર મહિને ઓટો સેલ્સ ફ્લેટિશ થતું જાય છે અને આઈ થિંક એ ફ્લેટિશ થવાનું રીઝન એ છે કે એક હાયર બેઝ આપણે લાસ્ટ યરનું જોયું છે. તો હાયર બેઝ પર હવે તમારે આટલી આશા ના રાખવી જોઈએ. લાઈક ટાટા મોટર્સ છે, એના ઉપરાંત બજાજ ઓટો છે, આ ઉપરાંત હીરો મોટોકોર્પ છે, TVS મોટર છે, આ બધાનું ગત વર્ષનું બેઝ છે એ ઘણું સ્ટ્રોંગ હતું અને એ સ્ટ્રોંગ બેઝ પર આ વર્ષે નંબર આવી રહ્યા છે. તો થોડું તમને ત્યાં કન્સોલિડેશનનો માહોલ દેખાશે, થોડી નિરાશા દેખાશે. એક્સપેક્ટેશન્સથી મીન્સ યર ઓન યર સારા આવે છે, પણ જે માર્કેટના અનુમાન હતી એના કરતાં 2 થી 3 કંપનીઓ જ સારા નંબર આપી શકે છે. તો આઈ થિંક એ એક થોડું ફેક્ટર રહેશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સેલ્સ ફ્લેટ રહ્યા એના ઓટો સેલ્સ, પરંતુ જે ટ્રેક્ટર સેલ્સ છે જ્યાં ઘણા ટાઈમથી માર્કેટને મોટા કન્સર્ન દેખાઈ રહ્યા હતા, ટ્રેક્ટર સેલ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવ્યા.
એની એવરેજ સેક્ટરની 6% નીચેની છે. એની સામે કંપની 9%નો હાયર સેલ્સ ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ ટ્રેક્ટર સેલ્સ આપો. અને આ કંપનીને એક પોઝિટિવ ફેક્ટર શું છે, આઈધર ઓટો સેલ્સ કે સેક્ટર સેલ, આ ટ્રેક્ટર સેલ્સ છે એની એવરેજને બાંધી રાખે છે. તો આઈ થિંક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હજી પણ ફોકસમાં રાખવું જોઈએ. સેકન્ડ અશોક લેલેન્ડ છે. સીવી સેલ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી હતા, ઘણા સ્ટ્રોંગ હતા. લાસ્ટ યરનું બેઝ સીવી સેલ્સ એટલે કોમર્શિયલ વ્હીકલના સેલ્સ માટે ઘણું ખરાબ હતું અને આ શેર થોડો અંડર વેલ્યુડ પણ છે. મારા હિસાબે અશોક લેલેન્ડ પર ફોકસ કરવું જોઈએ. શોર્ટ ટર્મમાં એક સારું ટ્રેક્શન બનાવીને આ કંપની ચાલી રહી છે અને જે ઉપરની બાજુ ટાર્ગેટ છે એવું લાગી રહ્યું છે કે અશોક લેલેન્ડમાં બનશે એ મિનિમમ 260-265 સુધીના ટાર્ગેટ બનશે. 220 આ સારો બેઝ છે, ખરીદી કરવી જોઈએ અને નીચે 200 નું લેવલ હવે નવો સ્ટોપ લોસ તરીકે જોવું જોઈએ. એક થોડી સરપ્રાઈઝ 2 મહિનાથી જોવા મળી રહી છે. એ જોવા મળી રહી છે અતુલ ઓટો સાઈડથી. અતુલ ઓટો છે જેનું ગત વર્ષ બહુ ખરાબ રહ્યું હતું. 1500ની એવરેજે એમના વ્હીકલ સેલ્સ હતા, પરંતુ આ વખતેનું જે છેલ્લા 2 મહિનાના નંબર છે એ ઘણા સારા છે. તો આ શેર ઉપર પણ ફોકસ કરો. આમ અંડર વેલ્યુડ શેર છે અને મીન્સ કે લાઇટ કોમર્શિયલ વ્હીકલમાં કંપની જોડાયેલી છે અને જેવું જો ઇકોનોમી વધશે, એમએસએમઈ સેક્ટરને ફોકસ મળશે તો આ કંપનીના પણ સેલ્સમાં એક ઉત્તરોત્તર વધારો થશે. તો આઈ થિંક અહીંયા પણ ફોકસ કરો. ઉપર 640 નો ટાર્ગેટ રહેશે, 500 નું લેવલ એઝ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. તો 3 કંપની જો આ ઓટો સેલ્સના નંબર અને જે છેલ્લા 6 મહિનાની સમરી જો તો આ 3 કંપની ઉપર ફોકસ કરો. અતુલ ઓટો છે, સાથે અશોક લેલેન્ડ છે અને આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. આમાં આ ટ્રેક્શન જારી રહી શકે છે. ડેફિનેટલી. તો આ બધા પર ખાસ નજર રહેશે અને આ સદય સમયથી ગયો છે રજા લેવાનો. ધ્વનિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ, આપણે જે પણ સ્ટોક્સની અને અહીંયા આગળ વાત કરી છે એમાં ડેફિનેટલી ક્લાયન્ટને રેકમેન્ડેશન આપ્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. બિલકુલ. રવિ, આપના તરફથી? જે પણ સ્ટોક વિશે ચર્ચા થઈ છે તે મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ઓવરઓલ નવા રેકોર્ડ સાથે બંધ થયા છે. પરિસ્થિતિ બહુ જ રસપ્રદ છે. જોવાનું હવે એ રહેશે કે આવતીકાલે જ્યારે હકીકતમાં સીટની ગણતરી શરૂ કરવામાં આવશે ત્યારે ભારતીય માર્કેટ્સ કયા પ્રકારે સેટઅપ બનાવી રહ્યા છે. આ સાથે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.